ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના બધાને. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિર. અને તો ઘેર તો દિયાબત્તી પડી દીધી છે આપણે. તો હવે જઈએ છીએ મેલીમાના મંદિરે, હોટલની ચંદુપાના હોટલે. તો ભાઈ ચલો વ્યાનબા અને એટલી જઈએ. અને આપણે તૈયાર થઈ જાય છે નહીં ગયો રેડી. ભાઈ જશું આપણે મેલીમાના મંદિરે. અને આજે પછી જાય આ તો ઉપવાસ કરે છે. અને ખાવાની રસોઈ એ ઉપવાસ કરે, એવું પણ ઉપવાસ કરે છે. તો ગાઈ જાય અમારું કશું નહીં, સારી બપોરે કરું છું, બાકી સાંજે ડાયરી. તો ગાઈ ચલો હવે જઈશું મંદિર આપણે. ચલો ભાઈ વિહાન તૈયાર થયો એટલે આપણે જઈએ બહાર. એ ગાઈ તો આપણે આવીએ છીએ સાબરમતી નદી. અને સાબરમતી નદીમાં ફૂલ પાણી થતા રહ્યો રહ્યું છે. કામ એક બાજુ ચાલુ છે, બંધ કરાવી લાગે છે કામ. અહીંયા આપણા ગેટ વાંકવાના ચાલુ કરે છે. તો કાંઈ જો ફૂલ પાણી છે, એક સુધી પાણી છે. અને એકદમ મસ્ત લીલોતરું આજુબાજુમાં થયું છે. અને હજુ વરસાદ પડશે એટલે મસ્ત એકદમ લીલું લીલું થઈ જશે. અને આ બ્રિજ છે સાબરમતીનો, એક સુધી લીલું એમ છે. અને અહીંયા બાબરા મહારાજનું મંદિર છે. અને આ બાજુ પણ એક મંદિર બનાવીશ મસ્ત. તો કાંઈ જઈએ છે ને બાબરા મહારાજનું મંદિર છે. અને પ્લીઝ એટલે ભીડ વધારે છે અહીંયા. તો કાંઈ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ફૂલ ટ્રાફિક રહેશે અહીંયા. એ ગાઈસ તો અમે ગામડે આવી જાય છે ઘરે. અને અત્યારે ઘર પાછળ બેઠે છે. રસોઈ દેખાય છે ને, દૂધ ગરમ કરે છે. અને આ છે ને દોરી સારી મોવરાની વેનિશ વાપરવાની, આમાંથી દોરીને કરે તેલ ચોખ્ખું. અરે એકદમ ચોખ્ખું તેલ નાખવામાંથી બધું ઉકાળીને બાજરીના રોટલાના થેપલા નાખવાના જાડા જાડા કરીને, એટલે અંદરથી કરવા છે ને બધી ચૂહી લે અને ચોખ્ખું થઈ જાય. પછી આવું તો ઘેર બહુ ખાધી છે પેલા, બહુ વેણી તમે. નવા મોવરા ઓછા થઈ ગયા હતા એટલે દેખાતું નથી હવે, એટલું બધું ઓછું છે. મેં પહેલાં બહુ વહેલા હતા. આપણા જો ગામડુંનો માહોલ, આ ભેંસો ગાયો અને એકદમ લીલોતરી છે ચારે બાજુ. રસોઈ અત્યારે દૂધ ગરમ કર્યું છે અંદર. અને મંદિરનું કોમ ચાલુ છે પેલી બાજુ, પણ બતાવું. પહેલાં દૂધ પી લઈએ પછી મંદિરનું કોમ બતાવીએ ને. તો ગાઈસ ફાઇનલી આપણે મંદિર બનાવ્યું છે, કામ ચાલુ છે થોડું ઘણું. એ પૂરું થઈ જશે આજે આ 2 દિવસમાં. અને દરવાજા બાકી રહેશે. પછી દરવાજા બાકી રહેશે ને પછી આપણે તો એકદમ ટાઈલ્સ નાખી દીધી છે, ઘરમાં નાખી દે જ છે. અને મંદિર માટે અલગ લાવ્યા હતા. વિહાન બા મજા આવે છે અહીંયા રહું છે ને તારે? એ ગાઈસ તો અમે આવીએ છીએ અત્યારે ખેતરમાં. રસોઈઓનું 2 અને એકદમ કેટલું લીલું એમ છે. લીલી ચાદર પથરી હોય તો એમ ધરતી માતા એ લીલી ચાદર ઓઢી હોય ને એ રીતના છે લીલું એમ. ઠીક સુધી જ્યાં નજર નાખો ત્યાં સુધી ચોમાસામાં. તો ખેતરમાં અત્યારે વાવીશ અમારે સાઠો છે અને લેબુડી છે અહીંયા. અને પેલી બાજુ કપાસ વાયેલા છે. બધું ઓટો મારીએ ખેતરમાં, કપાસ કેવા થયા છે જોઈએ આવીએ. અને આ વાતાવરણનો, શાંત વાતાવરણનો આનંદ લઈએ જઈ. તો ગાઈ ચલો અમે જઈએ પેલી બાજુ કપાસ બાજુ. રસ્તો થાકી જશે પણ. થાક લાગે ને? ઓહો, તો બસ શરીર કઈ ના ઉતરશે તમારો? જોઈ જોઈને આવજો. તાર બાર હોય તો ભરે ના જાવ કાન ભૂલ પડી જઈએ પછી લાકડું વાગે ના. તો ભાઈ જાય છે આપણે કપાસ ત્યાં. આપણે કપાસ મસ્ત થઈ જશે અહીંયા તો. પેલા ઉપરાહિતરમાં છે ને પણ આપણા જ કપાસ વાયા છે, તો ત્યાં પણ જોવા જઈએ. હા હા યાર બધા ઉપરવાળી ઉપર જો કપાસ આપણા છે. વાહ એ વાયાસ પપ્પાઈઓને.
તો ગાઈઝ આ બધા દેખો ને કપાસમાં અપાઈને વાયેલા છે. આ ખેતર મારું નહીં પણ વાવા રાખ્યું છે અને કપાસ વાયા છે અહીંયા. આ બાજુ કપાસ થોડા નાના દેખાય છે પણ પેલો પાક પેલો રહે ને ઊંચો એ થોડા ઊંચા દેખાય છે એ બાજુ. ત્યાં જઈને પણ જોઈએ કેવા થયા છે કપાસ. આ મારું ગામડાનું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ છે ને અહીંયા. કોઈ શોર નહીં કશું જ નહીં, એકદમ મજા જાય અહીંયા. તો કઈ મોટા કપાસ દેખાતા નહીં, જો અરે કેટલા મસ્ત થઈ ગયા છે. આ બાજુ થોડા નાના દેખાય છે, આ કપાસ મોટો દેખાય છે. એના પેલી બાજુ બીજા કોઈના છે કપાસ પણ સારા છે, ચોકડી પાસે વાય લાગે છે રે. અને આ બાજુ મોર બોલી રહેશે ગાય સંભળાય છે ને, આ બાજુ બોલી રહેશે. તો ગાઈસ ફાઇનલી આપણું મંદિર બની ગયું છે, રેડી થઈ ગયું છે મંદિર. હવે દરવાજા બાકી છે, દરવાજા નાખી દેશે એટલે ફૂલ રેડી. હવે દીવા કરવાના મસ્ત રેડી થઈ ગયું છે ગાઈસ ઘર. હવે મંદિર અને શું બાકી છે કામ એ પછી કરી દઈશું કામ. એ બધું બાકી છે થોડું થોડું. દરવાજાને થઈ જાય એટલે બીજું કામ કરી લેશું. હા એમ તો આપણે આ ટાઈસ લગાવે તો આવી જાય ને. ના ચાલે લે. હા એક કને રવા દો ને હમણાં. અરે એ લગાવશે પણ દરવાજા લગાવે પછી લાગશે. બધી એવી નાખી બરોબર. આ પટ્ટો હોય. હા રેડો આપણે જઈએ બને કરીએ. ચલો બેન બા બાય. મારું એક આવું ડોક્યું હતું પેલું આપડે લોકો જ્યાં નતા જાય એ ઠેલીમાં આવું કેન્ડલ આવતું. એટલે હેરો ને. તો ગાઈ ચલો અમે જઈએ હવે અમદાવાદ જઈએ છીએ. હવે ડાયરેક્ટ અમદાવાદ જ મળશું. એ તો શાકભાજી થઈ ગઈ છે એકદમ. પેલા ઉપર ચડ્યા છે મસ્ત એકદમ. ગાઈસ અમે ઘેર આવી ગયા છે. અહીં મસ્ત ધોઈ લીધું છે. આવી ગયા તમે 6 વાગે પણ મસ્ત ના ધોયા. રસોઈ બનાવી છે મારે. બાજુ શાકભાજી ડીશ મસ્ત. તો ખાઈ લઈશું અમે. ચા ખીચડી બનાવી છે અને દૂધ. તો ગાઈસ આટલું ખાઈ લઈશું. ભૂખ તો લાગી છે. આજે ઉપવાસ છે એટલે ઉપવાસ છે ગાઈસ. તો લઈ લઈએ ફટાફટ, લઈ જઈએ અને ખાઈ લઈએ બસ. ચલો ગાઈસ ખાઈ લઈએ અમે. લાવી દો બધું ખાઈ લઈએ બરાબર. તો ગાઈસ અમે ખાવા બે ગયા છે. રસોઈ બીજું શાક એ લાવી છે. શાનું ચાલે છે? મઠ ઉગાડેલાનું શાક છે, તે પણ ખાઈ લઈએ. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. આજે ઉપવાસ છે અમારો. તો હવે ખાવા બેસી ગયા છે અમે. હવે ખાઈ લઈએ ચલો. ગાઈસ તો ખાઈ લીધું છે મસ્ત એકદમ રેડી થઈ ગયા છે. ઊંઘવાની તૈયારી છે. ખાતા બોલાઈ ગયા છે. બસ એવો મારો ફોન પહેલા છે. ગુડ નાઇટ. તો ગાઈસ હવે ઊંઘશું. આજે છે ને વરસ છે તો નાની નાની દીકરીઓનું આજે 12 વાગ્યા સુધી જાગરણ છે. ને બસ જાગશી બીજે થોડું વગાડશી ને આજે આપણે ઊંઘીશું. મારી હાલમાં તો મસ્તીના મૂડમાં આવે છે ત્યાં એટલે આવું જ નહીં અત્યારે. તો ગાઈસ હવે છે ને આજે બસ આટલા સુધી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.